સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલ નાકા પર ડ્રાઈવરને માર મારવાના મુદ્દે ટ્રાફિક જામ સર્જાયો। મોટી સંખ્યામાં ડ્રાઈવરો રસ્તા પર બેસી અને વિરોધ નોંધાવ્યો। સોલડી ટોલ નાકા પર ડ્રાઈવરને માર મરાયો હોવાનો આરોપ લાગ્યો, જેના વિરોધમાં ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા। વહેલી સવારના સમયે ટ્રક ડ્રાઈવરનો કચ્છ માલવણ હાઈવે પર ચક્કાજામ સર્જી દીધો। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। ધાંગધ્રા તાલુકાના ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને ડ્રાઈવરોની સમજાવટનો પ્રયાસ કર્યો। તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે, જ્યાં હાઈવે ઉપર વહેલી સવારે ટોલ બૂથ ઉપર એક ટ્રક ડ્રાઈવરને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો અને ત્યારબાદ તમામ જે ટ્રક ડ્રાઈવરો હતા તે રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો। રસ્તા પર પોતાના ટ્રકો ઊભા રાખી દીધા અને ટ્રાફિક જામ સર્જી દીધો, જેના કારણે ડીવાયએસપી પીઆઈ સહિતના પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। ટ્રક ડ્રાઈવરોને સમજાવવા માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો।